એકદમ ક્રિસ્પી ક્રન્ચી અને તે પણ મેંદાના ઉપયોગ વગર ઘઉંના લોટમાંથી આજે મેં મીની ખારી બનાવી હતી. તો તેની માટે મેં અહીંયા 2 કપ જેટલો ઘઉંનો લોટ લઈ લીધો છે. 1 ચમચી મીઠું નાખવાનું છે, એટલે કે જરૂર મુજબ સ્વાદ મુજબ તમારે મીઠું નાખી દેવાનું. 1 ચમચી જેટલું, એક નાની ચમચી ભરીને આખું જીરું નાખી છે. 1 ચમચી ભરીને અજવાને આવી રીતે આપણે મસળીને નાખી દેવાનું છે. આમાં આપણે તેલ બહુ વધારે પડતું નથી નાખવાનું, મુઠ્ઠી પડતું નથી નાખવાનું, ફક્ત 2 મોટી ચમચી ભરીને નાખવાનું છે. બધાને આપણે મિક્સ કરી લેવાનું છે. હવે આપણે થોડું પાણી નાખતું જવાનું છે અને તેનો આપણે કઠણ લોટ બાંધવાનો છે. તો આવી રીતે આપણે કઠણ લોટ બાંધી લેવાનો છે. બિલકુલ પણ તેને મસળવાનો નથી, ખાલી ફક્ત લોટને ભેગો કરી અને તેને બાંધી લેવાનો છે, એટલું જ કરવાનું છે. મસળવાનું બિલકુલ પણ આમાં જરૂર નથી. હવે લોટને રેસ્ટની પણ જરૂર નથી, તરત જ આપણે ગોળ લુવા જેવું મોટો કરી લેવાનું છે અને તેના આપણે 8 ભાગ કરવાના છે. તમને જો એક કાઢીને પણ દેખાડી દો, 2 ભાગ કરીને પણ. તો જો એકદમ સરસ એવો આપણો કઠણ લોટ બનીને તૈયાર થઈ ગયો છે. તો આપણે હવે તેને એક સરખા 8 ભાગ કરી લેશું. મારે આમાં 8 ભાગ થયા હતા. જો તમે 1 કપમાંથી કરતા હશો ને તો તમારે 4 ભાગ થશે. તો આવી રીતે એક સરખા આપણે કરીને 8 ભાગ કરી લેવાના છે. તમે જો આ સ્ટેપ બાય સ્ટેપ આવી રીતે કરશો ને તો તમારી આ ખારી એકદમ સરસ અને બાર જેવી જ બનશે અને મેંદાનો ઉપયોગ વગર કોઈને ખબર પણ નહીં પડે કે તમે આમ મેંદો નથી નાખેલો અને ઘઉંના લોટની છે. એકદમ સરસ બને છે. તો હવે આપણે આવી રીતે તેનું બધાના આવી રીતે એક સરખા લુવા કરી લેવાના છે. તો હવે એક લુવો લઈ લેવાનો છે અને તેની આપણે એકદમ પતલી એવી રોટલી બનાવી લેવાની છે. એકદમ પતલી એવી મોટી રોટલી આમાં બની જશે. તો જો આવી રીતે આપણે એકદમ પતલી એવી રોટલી બનાવી લેવાની છે. બહુ જાડી નથી રાખવાની, એકદમ પતલી કરી નાખવાની છે. તો આવી રીતે આપણે બધી રોટલીને પહેલા બનાવી લેવાની છે. તો બીજા લુવાની પણ આવી રીતે બનાવી લેવાની. હવે બધે રોટલી આપણે ભેગી રાખશું ને તો ચોટી જવાની બીક લાગે, માટે આપણે શું કરવાનું, તે એક રોટલી આપણે રાખીને પછી ઉપર થોડો કોરો લોટ સ્પ્રિંકલ કરી દેવાનો, પછી બીજી રોટલી રાખવાની, ફરીથી કોરો લોટ સ્પ્રિંકલ કરી ત્રીજી રોટલી રાખવાની. આવી રીતે તમારે બધી રોટલીને સ્પ્રિંકલ કરતું જવાનું અને રાખતું જવાનું, જેથી કરીને આપણી રોટલી ચોટે નહીં. હવે મેં અહીંયા 2 મોટી ચમચી ભરીને ઘી લઈ લીધું છે, મોટી ચમચી ભરીને લીધું છે. તો તેને આપણે થોડું ગરમ કરવાનું છે. નવસેકું થાય ને તેટલું જ ગરમ કરવાનું છે. જો તમે વધારે ગરમ થઈ જાય ને તો થોડું તમારે ઠંડુ કરી લેવાનું. હવે 3 મોટી ચમચી ભરીને મેં અહીંયા કોર્નફ્લોર લઈ લીધો છે અને 3 મોટી ચમચી ભરીને ઘઉંનો લોટ લીધો છે. તો હવે તેમાં આપણે જે નવસેકું ઘી છે, જો વધારે ગરમ થઈ ગયું હોય તો થોડું ઠંડુ પાણી ને પછી આમાં નાખવાનું ઘીને. તો ઘી નાખતું જવાનું અને તેની આપણે જે સ્લરી બને છે ને જે તે બનાવી લેવાની છે. તો મિક્સ કરતા જવાનું, ગઠ્ઠા ના રહે ને તે રીતે આપણે આવી સ્લરી બનાવી લેવાની છે. તો તે પણ તૈયાર છે. તો હવે આપણે જે રોટલી બનાવી છે ને તેમાંથી એક રોટલી લઈ લેવાની છે અને તેમાં થોડી આ નાખતું જવાનું અને તેને હાથેથી આવી રીતે ફેલાવતું જવાનું છે. આખામાં લગાવી દેવાનું છે. બહુ જાડું નથી કરવાનું, પતલું જ આપણે રાખવાનું છે આવી રીતે. હવે બીજી રોટલી આમાં ઉપર રાખી દેશું. ફરીથી આપણે તેને આ સ્લરી આપણે જે કરેલી છે ને તેને નાખી દેશું. થોડી કરતું જવાનું, પણ આખામાં આપણે તેને લગાવી દેવાની છે, જેથી કરીને આપણે જ્યારે તળીએ ને તો તેના લેયર્સ એકદમ સરસ એવા છૂટા પડશે. તો આવી રીતે મેં 4 રોટલીનું કરી લીધું છે. પહેલા 4 રોટલીનું કરશું અને પછી ફરીથી બીજી જે 4 રોટલી વધેલી છે ને તેનું કરવાનું. તો મેં અહીંયા 4 રોટલી રાખી દીધી છે. ઉપર પણ આપણે આવી રીતે લગાવી લેશું. હવે એક સાઈડથી આપણે આવી રીતે વાળી લેવાનું છે આને, અને એમાં પણ આપણે આને લગાવી દેવાનું છે સ્લરીને. હવે બીજી સાઈડથી પણ આપણે વાળી લેશું અને એકદમ સરસ રીતે આખામાં સ્લરીને લગાવી દેવાની છે. અને ફરીથી આપણે હવે બીજી સાઈડથી અડધું વાળવાનું છે આવી રીતે, અને તેમાં પણ આપણે સ્લરી લગાવી દઈશું અને ફરીથી આપણે વાળી લેશું. તો આવી રીતે આપણે લુવો બનાવી લેવાનું છે. ચોરસ શેપ વાળો આપણે લુવો થાય ને તેવો બનાવવાનો. ચોરસ રોટલી આપણે બનાવવાની છે એટલે ચોરસ શેપમાં આપણે લુવો બનાવી લેવો. આવી રીતે આપણે બીજી જે 4 રોટલી વધેલી છે ને તેનો પણ આપણે આવી રીતે કરી લેવાનું છે. તો હવે આપણે શું કરવાનું છે, કોટનના કપડામાં બંનેને આપણે વીંટાળીને રાખી દેવાનું છે. આવી રીતે વીંટાળી દેવાનું છે. જો તમારી પાસે કોટનનું કપડું ના હોય તો એરટાઈટ કન્ટેનર હોય ને, ડબ્બો હોય ને તેમાં પણ તમે રાખી શકો. તો આવી રીતે વીંટાળી અને ફ્રીઝમાં આપણે 10 થી 15 મિનિટ રાખી દઈશું, જેથી કરીને શું થાય, આપણું જે ઘી મેલ્ટ છે ને તે જામી જાય. તો એકદમ સરસ એવું થઈ જશે. તો હવે તેલને પણ સાઈડમાં ગરમ કરવા મૂકવાનું છે. તો મારે 15 મિનિટ માટે ફ્રીઝમાં રાખી દીધું હતું. હવે તેને એક લુવો લઈ લેવાનો છે અને તેની આપણે આવી રીતે ચોરસ રોટલી મોટી એવી વણી લેવાની છે. બહુ જાડી પણ નહીં અને બહુ પતલી પણ નહીં તેવી આપણે આ રોટલીને વણી લેવાની છે.
તો જો મેં અહીં વણી લીધી છે. તો હવે આપણે તેને ચોરસ શેપ આપવા માટે કિનારીથી આપણે તેને, કારણ કે કિનારી આપણી થોડી કઠણ લોટ છે ને એટલે તૂટશે, માટે આપણે આવી રીતે ચોરસ શેપ આપી દેવાનું. હવે આ કિનારી છે ને તેનો પણ આપણે, તમે આમ નામ પણ તળી શકો, અથવા તમે છે ને ફરીથી બધાને મિક્સ કરીને રોટલી બનાવી અને કટકા કરીને તળશો ને તો પણ તેના લેયર્સ પણ એકદમ સરસ એવા છૂટા જ પડશે. અને આવી રીતે આમ નામ તળવું હોય તો છેલ્લે તમે આને પણ તળી શકો છો. હવે તેના આપણે ચોરસ કટ કરી લેશું. બહુ નાની સાઈઝમાં ચોરસ ભાગ ના કરતા. જો તમે બહુ નાની સાઈઝમાં ચોરસ ભાગ કરશો ને તો લેયર્સ એકદમ છૂટા નહીં પડે ને સરસ પણ નહીં લાગે. એટલે થોડા મોટા જ આપણે આને ચોરસ ભાગ કરવાના છે. હવે તેલને આપણે મીડિયમ ગરમ કરી લેવાનું છે. તેલ મીડિયમ ગરમ થઈ જાય ને એટલે ગેસની ફ્લેમને એકદમ ધીમી કરવાની છે. મીડિયમથી પણ થોડું ઓછું તેલને ગરમ કરવાનું. જો આવી રીતે થોડા જ બબલ થાય છે એટલું ગરમ કરવાનું. એકદમ ધીમી ફ્લેમ ઉપર જ હવે આને તળવાના છે, કારણ કે જો તમે થોડું પણ તેલ વધારે ગરમ હશે ને તો તમારા લેયર છે ને છૂટા નહીં પડે. અને જો તમને મીડિયમ ફ્લેમ ઉપર રાખશો ને તો તેલ ફટાફટ ગરમ થશે અને તો લેયર એકદમ છૂટા તો પણ નહીં પડે. માટે એકદમ ધીમા તાપે ઓછા તેલમાં, ગરમ કરેલા તેલમાં આપણે આને નાખવાના છે ને તળવાના છે. તો એના લેયર્સ એકદમ છૂટા થઈ જશે. અને ઉપર આવે ને પછી હળવા હાથે આપણે ચમચીથી આને આવી રીતે ઉપર નીચે કરવાનું છે ને ગોલ્ડન કલર થાય ને ત્યાં સુધી તેને તળવાના છે. તો જો એકદમ સરસ એવા લેયર છૂટા પડી જાય ને પછી જ તમારે ઉપર નીચે કરવાનું, તો જ એકદમ સરસ એવું તમારી આ ખારી બનશે. તો જો એકદમ સરસ એવા લેયર આપણા છૂટા પડી ગયા છે. અને ફરીથી જો તમારે તેલ થોડું ગરમ થઈ ગયું હોય ને તો ફરીથી આપણે તેને થોડું ઠંડુ પડવા દેવાનું અને પછી આ નાખવાના. નકર તમારા બીજા બેચમાં તમારા લેયર છૂટા નહીં પડે. કારણ કે મારે થોડું તેલ ગરમ હતું ને ફરી નાખ્યા હતા ને તો લેયર આવી રીતે છૂટા નહોતા પડતા. માટે તમારે એ જરૂરથી ધ્યાન રાખવાનું છે કે થોડું તેલ પાછું ઠંડુ થઈ જાય ને પછી નાખવાના અને એકદમ ધીમા તાપે જ આને તળવાના છે. પછી છેલ્લે 1 થી 2 મિનિટ હોય ત્યારે તમે આને મીડિયમ કરીને તળી શકો છો. તો આવી રીતે આપણે બધી ખારીને તળી લેવાની છે. તો જો એકદમ સરસ એવી આપણી ઘઉંના લોટની ખારી તૈયાર છે. એકદમ ક્રિસ્પી ક્રન્ચી બને છે. ચા સાથે ખાવાની ખૂબ જ મજા આવશે. અને બાળકોને તમે અત્યારના વેકેશન શરૂ થઈ ગયા છે તો આવી રીતે ઘરે જ બનાવીને નાસ્તા બનાવીને આપો, તેને પણ મજા આવશે. તો બહારના ખાવા કરતાં ઘરે જ આવી રીતે એકદમ સરળ રીતે તમે ખારી બનાવી શકો છો. અને હા, જો તમને મારી રેસીપી ગમી હોય તો પ્લીઝ લાઇક કરજો અને મારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ પણ કરજો ને અને શેર પણ કરજો. ઓકે ફ્રેન્ડ્સ, બાય. જય માતાજી.